હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છે વિડીયોની અંદર ભાતીગળ કાઠિયાવાડી જે મોતીનું પરોણું હોય છે, જે ઘરે પોરવેલું હોય છે એ જોવાનું છે. ઘણા ટાઈમ પહેલાં કેવી રીતના પરોણું પોરવાતું એ આજે આપણે જોવાનું છે. સૌપ્રથમ આપણે અહીંયા છે એ તોરણ છે, જે વેલકમનું તોરણ છે, કે જે મહેમાનો ગેસ્ટ આવે ત્યારે એનું વેલકમ કરવા માટે, એટલે કે સ્વાગત કરવા માટે એનું બનાવતા, જે પાણિયારાનો હોય એને આ ઉપયોગ કરતા આપણે. અને ત્યારબાદ છે ગણપતિનું, જે ગણેશ સ્થાપનામાં વપરાય એવું તોરણ છે, અને મંદિરનું તોરણ છે. ત્યારબાદ છે પહેલાં પાણિયારાની આજુબાજુ ખીતી હતી અને ત્યાં મોરનું છે આ પોથી અને બનાવવામાં આવતું, બંને બાજુ છે લગાડવામાં આવતું. ત્યારબાદ છે ટબુડી, જે સારા શુકનમાં વપરાવામાં આવે છે. એની અંદર છે રૂપિયો ને ₹1.25 કે 100 પારીખ નાખી હોય છે, અને ઉપર આખી છે સ્ટીલની હોય છે ટબુડી, અને પછી મઢી લીધેલી છે. આપ જોઈ શકો છો કે એમાં કળશની ડિઝાઇન છે, સાથિયાની ડિઝાઇન છે, અને ફરતી ઝાલર છે. આ છે સપ્તપદી સોપારી છે, એ મઢેલી છે, સાચા મોતી જે આવે છે એની મઢેલી છે. અને વચમાં છે એ સતારીનું ભરતકામ કરેલું છે, ટાંકેલી છે, અને પટ્ટી ઉપર લગાવેલી છે. ત્યારબાદ છે આ ઢેબા એટલે કે હાંડો ગાગર પહેલાં લાકડાના મળતા, જે સુતારની દુકાને, અને એની ઉપર છે મોતીનું વર્ક કરેલું છે, આપ જોઈ શકો છો. અને ઉપર સરસ મજાના છે લુરખા કરેલા છે. અને હવે છે લોટી નાળિયેર. લગભગ તો આવી ડિઝાઇન તો બહુ ઓછા ભાગે જોવા મળે છે. તો આપ જોઈ શકો છો કે એની અંદર ફૂલડું છે ને એમાં ઓમની આપણે છે ડિઝાઇન પાડેલી છે સફેદ મોતીથી. અને જે પાંદડા છે, અત્યારે તો આપણે આસોપાલવના એવા લગાડીએ છીએ, પણ આ પાંદડા છે એની અંદર પણ છે ડિઝાઇન કરેલી છે. તો આપ જોઈ શકો છો નાળિયેરમાં ઓમની ડિઝાઇન પાડેલી છે. ત્યારબાદ છે મુખવાસના શીશા. મુખવાસના શીશામાં એક ખાસિયત છે કે જે ઢીંગલીઓ છે એ બનાવેલી છે, જે એકબીજાના હાથ પકડી અને જે નૃત્ય કરતી હોય છે, આપણે રાસ લેતા હોય એવી રીતના ડિઝાઇન છે પાડેલી છે, કલરની રંગબેરંગી. બાજુના શીશામાં એ જ ડિઝાઇન છે, નીચે કળશની ડિઝાઇન છે. તો બંને શીશાની છે જોડી બનાવેલી છે. આપ જોઈ શકો છો કે કેવું ભરતકામ પહેલાં હાથે છે પોરવીને કરતા. હવે અત્યારના સમયમાં તો રેડીમેડ બધું મળે છે, એટલે આ વસ્તુઓ છે એ વિસરાઈ ગઈ હોય એવું લાગે છે. એમ બહુ ક્યાંક ઓછા ભાગે જ જોવા મળે છે, પણ અત્યારની બધી નવી ડિઝાઇન ટેકનોલોજી પ્રમાણે બધું અત્યારે આવે છે. તો આ બધું વર્ક છે સાચા મોતીનું છે, અને જે ઘરેથી પોરવેલું છે બધાએ. અને હવે છે તોરણ પહેલાં કોથળીઓ પ્રમાણે આવતું, 7 કોથળીનું, 5 કોથળીનું, અને આ 5 કોથળીનું તોરણ છે એમાં પોપટની ડિઝાઇન નાખેલી છે, આપ જોઈ શકો છો. અને કોથળીઓ છે પોરવેલી છે, ડિઝાઇન કરેલી છે. અને ફ્લાવરમાં જે છે એમાં પોપટ બેઠા હોય ડાળી ઉપર, નીચે એક ફ્લાવર દાની જેવું છે, અને એમાં ડિઝાઇન પાડેલી છે. ત્યારબાદ છે આપણે પછીત પાટી. આપણા પહેલાં વિડીયોમાં મેં મૂકેલી હતી એ પારીની હતી, આ સાચા મોતીની છે. અને એમાં એક ખાસિયત એમ છે કે એમાં જો બાલગોપાલ કાનોડો છે એ સાઈડમાં આમ ગોઠણિયા વાળીને બેઠા હોય એવી રીતના છે, વચમાં ગણપતિની મૂર્તિ છે. ત્યારબાદ આ સાઈડના ભાગમાં છે કળશ છે, ગણપતિની મૂર્તિ, અને છે મોરલા છે એ દોરેલા છે. એવી રીતના છે બબે 2.5 મીટરની છે પછીત પાટીઓ છે આપણે કરતા. હવે તો બહુ ઓછું જોવા મળે છે, અને પહેલાં તો નળિયાવાળા મકાનની હોય એટલે એમાં લગાવતા. હવે છે આ છે કંકાવટી, જે પોરવેલી છે અને લાકડાની છે. અને આપ જોઈ શકો છો કે પહેલાંની કંકાવટી છે એ એક જ સિંગલ આવતી, અને અંદર છે કંકુ પૂરવામાં આવતું, જે સારા જગ્યાએ જે સારું કામ હોય એમાં આપણે એનો ઉપયોગ કરતા. તો અંદર લાકડામાં આવી રીતના ખાડો છે અને બહાર પોરવેલી છે. આ છે ચાકડો છે, જે શ્રીનાથજી ભગવાનનું દર્શન કરાવે છે, ગાયોને, એવું બધું ચિત્ર કરેલું છે, નામ લખેલું છે. તો આવી સરસ મજાની પહેલાંની હાથવર્કની છે મોતીનું ભરત